ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ સેલૈયાની જગ્યામાં અને જો તમને બતાવી દઉં, સેલૈયા ધામ આ છે મંદિરનું મુખ્ય દ્વાર. તો આપણે મંદિર અંદર જઈએ છીએ અને દર્શન તમને કરાવીએ કેવું છે અંદર. જો તો હજી જૂના કલ્ચરનું છે બધું, એમને બધું ભગવાન ખુદ અહીંયા પધારી ગયા છે એક ફેરું. અને જગ્યાની કોઈ આવી છે, આવું બધું સરસ મજાનું મંદિરનું દ્વાર અંદર છે અને તમને બતાવીએ અંદર જઈને આપણે દર્શન કરાવીએ કે કેવું છે બધું. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં ઠેઠ સુધી અને લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો મિત્રો. તો આ છે બધું મુખ્ય દ્વાર અને આપણે આવી ગયા છીએ મંદિરની મેન જગ્યામાં. તો આ બધું ભક્ત સેલૈયા ધામ છે, તમે જોઈ શકો છો અને તમને બતાવી દો કેવી રીતના છે આ બધું આખું કમ્પ્લીટ. તો ચાલો તમને હું દર્શન પણ કરાવું. આ રીતના છે મંદિરનું સ્ટ્રક્ચર આખું બનાવેલું, જો સરસ મજાનું. આ સેલૈયાનો ખાણીઓ છે, આ તો બનાવેલો છે, જોકે અત્યારે જે છે ને એ બનાવેલો છે. હજી એક બીજો પણ છે, એ મેન છે. એ તમને મંદિરની અંદર હું તમને બતાવીશ આખો કેવો છે, કઈ રીતના છે. જો આ આખું મંદિર છે કમ્પ્લીટ, આ રીતના છે. અને અહીંયા પણ આપણે ભોળાનાથના પણ દર્શન કરવાના છે, તો આપણે એ પણ કરાવશું તમને દર્શન. પહેલાં હું તમને બતાવી દઉં મંદિર કઈ રીતના છે આખું બધું, બરાબર. જોઈ લ્યો. તો ચાલો મેન મંદિરની અંદર આપણે જઈએ અને દર્શન કરીએ. આ છે મેન મંદિર જ્યાં ભગવાન ખુદ પ્રગટ થયા હતા અને અહીંયા ખુદ ભગવાને દર્શન આપ્યા હતા. તો તમને ખાનણીયાના દર્શન કરાવું છું. જો તો આ છે ભગવાનનો ખાનણીયો જ્યાં સેલૈયાજીને ખાંડવામાં આવ્યા હતા. આ એ જ જગ્યા છે મેન. જો આ જ ખાનણીઓ છે. તો પાસેથી તમને બતાવી દઉં કે કેવી છે જગ્યા. તો આ જગ્યા ઉપર ભગવાનને સેલૈયાજીને ખાંડવામાં આવ્યા હતા. આ એ જ જગ્યા છે. અહીંના સંત છે. તો ચાલો આગળ તમને બતાવું કે જો કઈ રીતના ભગવાનને ખાંડવામાં આવે તો અહીંયા બતાવ્યું છે આખું એ રીતના સ્ટ્રક્ચર બનાવેલું છે કમ્પ્લીટ. હજી આ મંદિરનો પાછળનો ભાગ છે, પણ અહીંયા પણ બતાવવામાં આવ્યું છે કે કઈ રીતના ઘટના બની હતી. તો લેખિતમાં ક્યાંય બતાવેલ નથી, પણ અહીંયા જો તમને આ બધી સત્ય ઘટના ઉપર બનેલું છે. જો આ રીતના બધું બનાવવામાં આવ્યું હતું. મિત્રો, કેવો લાગ્યો વિડીયો કહેજો પાછા કોમેન્ટ કરી. તો આપણે આવી ગયા છીએ જગ્યાની અંદર, આખું સરસ મજાનું તમને બતાવી દીધું છે. તો આ છે જગ્યાનું બધું, બાપુની ગાદી ને મંદિર ને સંત જે હતા એ અહીંના. પછી ઉપર છે લક્ષ્મીનારાયણ મંદિર, અહીંથી જવાય છે લક્ષ્મીનારાયણ મંદિરે ઉપર. અને ભોળાનાથનું મંદિર અહીંયા પણ છે. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને કહેજો પાછા. તો આપણે આ પાછળની જગ્યા છે બધી રસોડાની ને એવી બધી વ્યવસ્થા છે અહીંયા પ્રસાદીની. તો અહીંયા પ્રસાદી ને બધું લઈએ કે માણસો. જો આ છે રસોડું, ચા પાણી રસોડું બધું અહીંયા. નારાયણ કુંડ છે, કે આ નારાયણ કુંડ છે બતાવ્યું. તો મિત્રો, આ નારાયણ કુંડના જો તમને બતાવી દઉં.
આ નારાયણપુરનું ભાવ વિક્રમ સંવંત 850 60 ગળાવી હતી રેડી. તો એ વાવ તમને હું દર્શન કરાવું છું. જો સરસ મજાની વાવ છે, પણ અત્યારે બધાએ બગાડી નાખી છે. પગથિયા પણ છે. તો આ રીતના છે બધું ટેક્સચર. ચાલો તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો. આ આખું છે લૈયાનું જગ્યાનું છે, રસોડાનું છે, પાણીનું બરફ છે. ચાલો, હર હર મહાદેવ. મિત્રો તો ચાલો આપણે હવે દર્શન કરીને નીકળવાના છીએ. ગૌશાળાની છેલ્લી મુલાકાત કરતા જઈએ અને તમને બતાવીએ. જો સેલૈયાની ગૌશાળાનું આજે છે ને અન્નક્ષેત્ર, એની માટે ફાળા માટે મંદિરનું બધું સ્ટ્રક્ચર ગોઠવેલું છે. તમને બતાવી દઈએ. તો આ રીતના છે બધું ગૌશાળાનું.